પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં રોડ શો અને બાઇક રેલી યોજાઈ। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા। ડીસા ખાતે સોમવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાયા હતા, તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરાઈ હતી। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ ઉમેદવારો દ્વારા પ્રચાર તેજ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરોટની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો રોડ શો અને બાઇક રેલીમાં જોડાયા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા વડાપ્રધાનના હાથ મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટી તરફથી કમળના નિશાન પર બટન દબાવી ભાજપ તરફી મતદાન કરી જંગી લીડથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી।